રેડિયો સિટી નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, રેડિયો સિટી સુપર સિંગરનું ગ્રાન્ડ ફિનાલે છે. આજે વડોદરા અને સુરતમાં છે ને કાલે રવિવારે અમદાવાદમાં. કાકા મને પણ એવું થાય છે કે હું પણ એક સોંગ ગાઈ નાખું યાર. ઓય હવન કુંડ મસ્તો કા ઝુંડ અબ એસી રાત હમ સાથ સાથ બોલો ક્યા કરેંગે. ભજન કરેંગે ભજન કરેંગે ભજન કરેંગે. એ ભજન નહીં, હવન કરેંગે. હવન એવું છે. એ તો તારા માટે લા. અમે સિનિયર સિટીઝન અત્યારે અનુપ જલોટાના ભજન યાદ કરીને ગયા કરીશું બસ. અરે હાલ અનુપ જલોટાનું તો બહુ ચાલ્યું છે બાપા. પણ ચાલે જ ને. જલોટાએ એવા લોટા ફેરવ્યા છે ને, તારા જેવા કુંવારા તો ઠીક, પણ પરણેલા પુરુષો અકળાયા કરે છે. બોલ એમને શું લેવા દેવા? બધાને થાય. એ 65 વર્ષના ગર્લફ્રેન્ડ 28 વર્ષની, 38 વર્ષનો ડિફરન્સ. તો તારે હું લા, પણ સિનિયર સિટીઝન માટે મોટિવેશન નું કામ થઈ ગયું ખબર છે. હવારે બગીચામાં તૈયાર થઈને આવે ડોહાઓ. ક્યાં બાત હે અનુપ જલોટા, તમે પૂરો કર્યો કોટા. જલાઈ ગયા ખોટા અને ફરે છે તમારા ફોટા. જો પેલી કહેવત સાચી પડી, रामचंद्र के गए सिया से ऐसा कलयुग आएगा, हंस चुगेगा दाना तुनका, कौवा मोती खाएगा. આપણા ગુજરાતીમાં આમ સિમ્પલ કેવું અને તો કાગડો દહીથરું લઈ ગયો. ખરેખર યાર. ચાલો હું તને એકદમ આમ લેટેસ્ટ આશીર્વાદ આપું જો, કે સુખી થા, અત્યારે પુણ્ય કર, પાછલી જિંદગીમાં જલોટા થા. અરે નથી થવું યાર જલોટા. તારે નથી થવું તો કઈ નહીં લા. રેડિયો સિટી સુપર સિંગરના બધા ફાઇનલિસ્ટ ગ્રાન્ડ ફિનાલેમાં એક એક ભજન ગાજોલા, પછી જિંદગીમાં જલોટા થઈ જશો. એટલે તમે શાંતિ રાખો ને સોંગ સાંભળો. સોંગ નહીં ભજન. આજે તો ભજન વાગવું જોઈએ. બે જાવ ને યાર. Only on Radio